અંજાર નગરપાલિકા દ્વારા વીર ભગતસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા પાસે નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ મધ્યે વહીવટદાર શ્રી નાયબ કલેક્ટર સુરેશભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું એક કાર્યક્રમ યોજવામાં આવ્યું. પ્રાસંગિક વક્તવ્ય આપતા કચેરી અધિક્ષક રશ્મિભાઈ ભિંડેએ વીર શહીદ ભગતસિંહના જીવન વિશે પરિચય આપ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ વહીવટદાર શ્રી તથા નાયબ કલેક્ટર ચૌધરીભાઈ આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે બલિદાન આપનાર વીર શહીદ ભગતસિંહના જીવનથી પ્રેરણા લઈ આજની યુવા પેઢીએ રાષ્ટ્રહિત માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ. કાર્યક્રમનું સંચાલન શ્રી ખીમજી પાલુભાઈ સિંધવે અને આભાર વિધિ એકાઉન્ટન્ટ શ્રી NS દાવાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ચીફ ઓફિસર તુષારભાઈ જાલરિયા, કચેરી અધિક્ષક રશ્મિભાઈ ભિંડે, ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ સેનિટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી, વિશાલભાઈ મરણ, વિનોદભાઈ સાંભળિયા વગેરે જહેમત ઉઠાવી હતી. આજના કાર્યક્રમમાં વહીવટદાર શ્રી તથા નાયબ કલેક્ટર શ્રી, શહેર ભાજપ પ્રમુખ શ્રી હિતેનભાઈ વ્યાસ, કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ શ્રી સુરેશભાઈ ટાંક, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ સોલઠિયા, ભુજ તાલુકા ભાજપના સહપ્રભારી શ્રી દેનીભાઈ શાહ, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિર, યુવા ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ મરણ, પૂર્વ પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, પૂર્વ કાઉન્સિલર મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, વિજયભાઈ પલણ, વિનોદભાઈ ચોટારા, ઈલાબેન, અનંતભાઈ ચાવડા, જયશ્રીબેન મહેતા, યુવા ભાજપ મોરચાના શૈલાભાઈ માણેક, મિલનભાઈ લોઢા, હિતેનભાઈ સોલઠિયા, અલ્પેશભાઈ દરજી, કરીમભાઈ ચૌહાણ, રામજીભાઈ છાંગા, આશીષભાઈ ઉદવાણી, ગોપાલભાઈ આહિર, દિનેશભાઈ ઠક્કર, વેદાંતભાઈ પોમલ, હેનિલભાઈ આહિર, નીતિન લોચાણી, હેમા ગુસાઈ, તેજપાલભાઈ લોચાણી, મંગલભાઈ દુવા, દયાલાલ રાઠોડ, સંજય દુવા, કપિલ સોલઠિયા, ચિરાગ સિંધવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.